દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત મહાનગરપાલિકામાં સુરક્ષા કર્મીઓની ડબલ ડ્યુટી કરી બીજે પણ નોકરી કરતા 142 તપાસમાં ઝડપાતા એજન્સીને દંડ ફટકારાયો હતો। સુરત મહાનગરપાલિકાના મુગલીશરા મુખ્યાલયની સાથે વિવિધ 8 ઝોનની વહીવટી કચેરી તથા કચેરી હદ વિસ્તારમાં આવતા બાગ બગીચા અને BRTSમાં કાર્યરત કુલ 10 સિક્યુરિટી એજન્સીઓના 142 કર્મીઓ એક કરતાં વધુ શિફ્ટની ગેરકાયદે નોકરી કરતા તપાસમાં આબાદ પકડાયા છે। સુરક્ષા ગાર્ડ પાસે 8 કલાકથી વધુ નોકરી ન કરાવવાની ટેન્ડરમાં શરત છે। જોકે નિયત સંખ્યામાં ગાર્ડ હાજર રહેતા ન હોવાની સ્થિતિમાં અગાઉ પણ એક કર્મી પાસે 8 કલાકની 2 શિફ્ટ મુજબ કામ લેવાતું હોવાની ફરિયાદ ઉઠી હતી। આખરે ઓછા ગાર્ડની ફરિયાદો આવતા તપાસ 5.78 લાખ પેનલ્ટી ફટકારવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાની મિલકતો પર વિવિધ ઝોન ઓફિસો પર સિક્યુરિટી બાબતે ઘણીવાર ફરિયાદો આવતી હતી। આશરે 2-2.5 મહિના પહેલાં અમે લોકોએ સૂચના આપી હતી કે આમાં શું છે, તપાસ કરો। તપાસના અંતે 10 કંપનીના જે સિક્યુરિટી કામ કરતા હતા તેમાંથી 142 જેટલા સિક્યુરિટી ગાર્ડ અન્ય જગ્યા પણ કામ કરતા અને સુરત મહાનગરપાલિકામાં કામ કરતા। એની માટે એ લોકો પર દંડની કાર્ય કરવામાં આવી છે કંપની ઉપર, અને આગામી સમયમાં તે લોકોએ કડક નિયમોસર કાર્યવાહી કરવામાં આવશે। એ લોકો તપાસ 2-2.5 મહિના પહેલાં અમે શરૂ કરાવી હતી। કોણ કેટલો ટાઈમ કામ કરે છે, કોઈ કંપની 2-3 શિફ્ટના SMG દ્વારા પૈસા આપે છે, કોઈ કંપની 2 શિફ્ટમાં એ લોકો ભાઈ વધારે કલાકોમાં કામ કરાવતી, કોઈ જગ્યાએ અન્ય જગ્યાઓ પણ સિક્યુરિટી ગાર્ડ અહીંયા કામ કરીને પછી બીજી જગ્યાએ પણ કામ કરવા જતા, એમ ડબલ જગ્યાએ કામ કરતા હતા। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।